આજની ધર્મકથા. પ્રણામ. આજથી એક નવી કથાનો પ્રારંભ કરવાનો. કેમ એવું કરવાનું? કારણ કે પહેલાંની જે કથા ચાલતી હતી એ પૂર્ણ થઈ. આટલો સામાન્ય જવાબ. પણ આ જવાબના અંતર્ગત થોડું જવા જેવું કરું. એક કથા પૂરી થઈ એટલે તરત બીજી કથા શરૂ થવી જોઈએ એવી આપણી અપેક્ષા છે. કારણ કે આપણને આપણી બુદ્ધિમાં કુતૂહલ છે, જ્ઞાનની જિજ્ઞાસા છે કે આવી રીતે કથાઓ સાંભળવા મળે તો ખૂબ આનંદ થાય છે. તો એ કોઈ પણ જાતના અંતરા વિના મળતી હોય તો બહુ સારું, બહુ સારી વાત છે. આ થઈ આપણી બુદ્ધિની કક્ષાની વાત. બુદ્ધિ હંમેશા ચંચળ હોવાની અને હૃદય હંમેશા સ્થિર હોવું જોઈએ, આવું તો આપણે સૌ માનીએ છીએ. હવે વાત અહીંયા આવે કે બુદ્ધિની ચંચળતાના કારણે આજે નવી ધર્મકથા શરૂ થઈ જશે, પણ જે પહેલાંની ધર્મકથાઓ હતી એમાં હૃદયની સ્થિરતા ઊભી કરવા માટેનો આપણો પ્રયત્ન કેટલો થયો છે. ચંચળતાનું કામ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ક્રિયાથી બીજી ક્રિયા. સ્થિરતાનું કામ એક ક્રિયામાંથી એવો સાર પકડવાનો, એને સાતત્યપૂર્વક સાચવવાનો કે બીજી ક્રિયા શરૂ થઈ શકે એની ના નથી, પણ બીજી ક્રિયા શરૂ થતાં પહેલી ક્રિયાનો સાર જે છે એ છૂટી ન જાય, એ સ્થિરતા. આપણે ચૈત્યવંદન કરતા હોઈએ અને ચૈત્યવંદન બોલ્યા પછીથી જંકિંચી સૂત્ર આવીએ અથવા નમુથણમ સૂત્ર પર આવીએ તો સૂત્રો બદલાતા રહે છે, પણ હૃદયની સ્થિરતા એ તો જ્યારથી નિશ્ચિહી કીધી ભાવક્રિયામાં પ્રવેશતા પહેલાં એ સતત હોવી જોઈએ. એની અપેક્ષા રાખીએ કે ભાઈ સૂત્રો ગમે તેટલા બદલાય, તમારી માનસિકતામાં ફરક ન પડવો જોઈએ. તમારી જે સ્થિરતા છે, પ્રભુ પ્રત્યેની જે દિશા ધારી છે, બીજી જે દિશાઓનો ત્યાગ કર્યો છે એ ભાવ અને પરમાત્માની જે 3 અવસ્થા ધારી હતી એ 3 અવસ્થામાંથી પરમાત્માની હવે ભાવ સ્તવનાનો જે ભાવ છે એ ભાવ, એમાં કોઈ વિક્ષેપ ન પડવો જોઈએ. આ છે સ્થિરતા. આજે આપણે બુદ્ધિ માટે એક નવો અધ્યાય શરૂ કરશું, પણ અપેક્ષા એ છે કે ઋષિદત્તાજીની કથા અને આવી અનેક કથાઓ એ આવી અને વહી જાય એવું ન થવું જોઈએ. વરસાદ બહુ આવે ને તો પણ એ પાકને નુકસાન કરે, અને વરસાદ જરા પણ ન આવે તો પણ એ પાકને નુકસાન કરે. આપણા જીવનની અંદરમાં પરમાત્માના વચનો અનંતકાળમાં લગભગ આવ્યા જ નહીં હોય, અને આવ્યા હશે તો એવી રીતે ઝીલાયા નહીં હોય. ઝીલાયા હશે તો શ્રદ્ધા ઊભી નહીં થઈ હોય, સ્થિર નહીં થયા હોય. એ દુકાળનો સમય હતો. આ ભાવ એ અતિવૃષ્ટિનો સમય ન બને એ જોવાની જવાબદારી આપણી. બહુ બધું સાંભળી લઈએ અને સાંભળતા જ જઈએ, સ્થિર જ ન થઈએ, એ ન થાય. એ લક્ષ્ય બાંધવાપૂર્વક આજની નવી કથાનો આપણે પ્રારંભ કરીએ. વિચાર અનેક હતા, અનેક સજેશન્સ હતા કે હવે આ કથા લઈ શકાય, આ ચરિત્ર લઈ શકાય, પણ ઋષિદત્તાજીની કથા જે આધાર પર આપણે લીધી હતી, પૂજ્ય ભદ્રગુપ્ત સુરી મહારાજ સાહેબનું પુસ્તક પાપણે બાંધ્યું પાણિયારું, એમનો અનંત ઉપકાર, એ પુસ્તકના આધારે આપણે કથાની અંદરમાં પ્રવર્ત્યા. એ કથાનો છેલ્લો ભાગ એ એવું કહેતો હતો કે પૂર્વભાવમાં ઋષિદત્તાજીના જીવે આવું કર્યું હતું, એના કારણે આ ભાવમાં એમને રાક્ષસી તરીકેનું કલંક સહન કરવું પડ્યું. એ વાતને આપણે બહુ ઉપસાવી નહીં શક્યા, કારણ કે એ પ્રસંગ નાનો હતો, પણ એ પ્રસંગ પરથી એટલું ખ્યાલમાં આવ્યું કે જો જીવને આવા દ્રષ્ટાંતો વારંવાર સાંભળવા મળે કે પૂર્વભાવમાં આવું કર્યું હતું એટલે આ ભાવમાં આવું થયું, તો એને કાર્ય અને કારણ બંનેનો સંબંધ બહુ સ્પષ્ટ સમજાશે.
એનાથી થશે શું કે આ ભાવમાં હવે જ્યારે કાર્ય કરે છે ત્યારે એને ખ્યાલ આવશે કે જો આ કાર્ય એ ભવાંતરના આવા કાર્યનું કારણ બની જશે તો મારે આ કાર્ય અત્યારે ન કરવું જોઈએ અથવા આ કાર્ય અત્યારે કરવું જોઈએ. અને આ કાર્ય કારણ સમજાવવા માટે આપણે ત્યાં શાસ્ત્રમાં એક અલગ રસ મૂક્યો છે. એ છે પૂર્વભવની કથાઓનો રસ. આમાં આપણને જવાબ સૌથી પહેલાં સામે મૂકી દે કે જો આપણે આ વ્યક્તિઓની કથા લઈએ છીએ કે પૂર્વભવમાં આ લોકોએ આવું કર્યું હતું, અને તાળો મેળાવે પછી કે જો આ ભાવમાં તો તમે સાંભળ્યું છે ને કે અહીંયા આવું થયું હતું આમને, તો આવું કેમ થયું હતું એના કારણ માટે પૂર્વભવમાં જઈએ. આ રીતનો આખો એક રસ આપણે ત્યાં છે. તો કેટલાક દિવસ એવી ભાવના છે, આપણે ત્યાં આગમમાં એક વિપાક સૂત્ર કરીને સૂત્ર છે. એ વિપાક સૂત્રમાં આવી ઘણી બધી કથાઓ છે કે જેમાં કાર્યકારણ સંબંધ સમજાવાય છે. એવું જ એક આગમ કે જે આગમની અંદરમાં આવી રીતની કેટલીક કથાઓ મૂકી છે. ધમ્મિલ કુમાર ચરિત્ર અને એમનો રાસ એ પણ આપણે ત્યાં રચાયો છે. આવા કેટલાક ગ્રંથોના આધારે કેટલાક દિવસ માટે આપણે આવી કથાઓ લેવાનું વિચાર્યું છે. એમાં આજે એક શરૂઆત કરવી છે. જેમની કથાઓ લઈએ છે 2 જણ છે. એ બંને જણાનું નામ સામાન્યમાં સામાન્ય જૈન પણ હશે ને એણે સાંભળ્યું જ હશે. કથાનકનો પ્રારંભ પૂર્વભવથી કરીએ, જવાબ છેલ્લે લઈએ. પ્રારંભ છે ભરત ક્ષેત્રની અંદરમાં રત્નપુરી નામની નગરી. હજારો વર્ષો પહેલાંની આ ઘટના. રત્નશેખર નામના રાજા ત્યાં રાજ્ય કરીને એમની પત્નીનું નામ હતું રત્નવતી. સુશીલ, પતિવ્રતા, ઇન્દ્રાણીઓને પણ પરાસ્ત થવું પડે, અપ્સરાઓને નહીં, ઇન્દ્રાણીને પણ પરાસ્ત થવું પડે એવી રૂપવતી હતા. પણ જિનેશ્વર ભગવંતના ધર્મના અતિશય ચાહક હતા. આ બાજુ રત્નશેખર રાજા પણ બહુ જ ધર્માત્મા અને ન્યાયપ્રિય હતા. એટલા જ સાત્વિક અને એટલા જ દયાવંત પણ હતા. એકવાર એમના જીવનમાં અચાનક એક ઘટના બની કે એમના હાથ ઉપર એક પોપટનું યુગલ અચાનક આવી ગયું અને સીધું હાથ ઉપર બેસી ગયું. બહુ આશ્ચર્ય થાય આપણને, પણ આવું થયું. અને એ જમાનો તો કુદરત સાથે જીવવાનો હતો એટલે પોપટને પણ બહુ પોતિકાપણું લાગ્યું હશે. અને એ પોપટ અને બીજો એટલે 2 પોપટો એ હાથ ઉપર સીધા આવીને બેસી ગયા. બેસ્યા અને ખ્યાલ આવ્યો રાજાને કે આ હર્ષની ચીચિયારીઓ કરવા લાગ્યા છે એકદમ અચાનક. બહુ આમ અલગ લાગ્યું એમને કે પોપટ સીધા આવીને કોઈ મનુષ્યથી ડરી ન જાય, આવીને બેસી જાય, ચલો ત્યાં સુધી ઠીક હતું, પણ મને જોઈને એકદમ આટલા બધા હર્ષ કેમ પામે છે. રાજા હજી કંઈક વિચારી અને એમને વાલ કરવા માટે જાય એની પહેલાં હાથ ઉપરથી તરત એ લોકો પડીને મરી ગયા, નીચે પડી ગયા. બંને જણા તત્ક્ષણ મરી ગયા. એ હાથ પરથી નીચે પડ્યા અને મૃત્યુ પામ્યા. એ બેના વચલા સમયની અંદરમાં એમને આ રાજાએ એના સંસ્કાર પ્રમાણે પરમાત્માનું શાસન પામ્યા હતા એટલે સંસ્કાર પ્રમાણે એમણે નવકાર મંત્ર સંભળાવ્યો. પણ કેમ આવું થયું એવું કંઈ આઈડિયા જ નહીં, કંઈ સમજાયું નહીં. મનમાં પ્રશ્ન હતો. પણ એ સમય તો શું સમય હતો કે જ્યારે જ્ઞાની ગુરુ ભગવંતોના યોગ બહુ સહજ રીતે પ્રાપ્ત થઈ જતા હતા. જે લોકોને અવધિ જ્ઞાન હોય, વિશેષ જ્ઞાન હોય. આપણો અત્યારનો સમય છે એવો નથી. આપણે બધા બહુ દરિદ્રી અવસ્થામાં છીએ કે જેમની ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ રાખી જ મૂકી શકાય એવા જ્ઞાનીઓ, જ્ઞાનયુક્ત મહાપુરુષો, એવા વ્યક્તિઓની થોડી અછત છે આ કાળમાં. પણ એ કાળમાં અછત ન હતી. એટલે તત્વરુચિ મહારાજ સાહેબ જૈનાચાર્ય એ નગરને બહાર ઉદ્યાનમાં પધાર્યા. થોડાક મહિના પહેલાંની વાત, પછીથી આ પોપટની ઘટના બન્યા પછીના. ઉદ્યાન પલકે આવીને સમાચાર આપ્યા. રાજાના રોમ રોમ નાચી ઉઠ્યા. સેવકને પુષ્કળ પ્રીતિદાન આપ્યું. એ પછી પટરાણી રત્નવતી અને આખા પરિવાર સાથે સામયું યોજ્યું અને ઉદ્યાનમાં પહોંચ્યા. ગુરુ ભગવંતની દેશના સાંભળી અને આખી દેશના પૂરી થઈ. એ પછીથી બહુ જિજ્ઞાસા સાથે આ રાજાએ 2 હાથ જોડી નમ્રતાપૂર્વક ગુરુ ભગવંતને કહ્યું કે સાહેબ, એક પ્રશ્ન મનની અંદરમાં થોડાક વખતથી ઘુમરાયા કરે છે. જો આપની અનુજ્ઞા હોય તો
મારે પ્રશ્ન પૂછવો છે. આ વિનય છે. પ્રવચનના અનેક પ્રકારના વિનયો હોય છે આપણે ત્યાં. એમાંનો આ એક વિનય છે કે કંઈ પણ બોલવું હોય તો એ બહુ વિનયપૂર્વક હાથ જોડીને અનુમતિપૂર્વક બોલાય અને રિલેવન્ટ બોલાય વાતો. ગુરુ ભગવંતે હા પાડી એટલે તરત તેમણે પૂછ્યું કે સાહેબ, થોડા સમય પહેલાં એક પોપટ અને એની સ્ત્રી મને જોઈને ખૂબ રોમાંચિત થઈ ગયા અને એમની આંખ ભીની થઈ જતી હતી, આંખમાંથી અશ્રુ પડતા હતા, એ મને દેખાતું હતું. પણ તત્ક્ષણ એ લોકો મૂર્છા પામ્યા અને મરી ગયા. મને સમજાતું નથી કે આવું કેમ બન્યું. અચાનક 2 પોપટ મારી પાસે આવ્યા, અચાનક એ લોકો મૃત્યુ પામ્યા અને મને જોઈને આટલો બધો આનંદ એમને થયો. આવું કેમ થયું? અને ભગવંત હજી એક પ્રશ્ન છે કે એ લોકો મરીને ગયા ક્યાં? હવે આ આખી ઘટના એ વર્ણવે છે અને એ વર્ણવી અને ગુરુ ભગવંત જવાબ આપે એ પહેલાં અચાનક જ આકાશની અંદરમાં ઉલ્કાપાત શરૂ થયો. મોટા મોટા અવાજો આવવા લાગ્યા. આપણે ત્યાં અત્યારે વાદળ ગરજે અને કેવા અવાજો આવે છે એના કરતાં પણ મોટા એવા અવાજ આવવા લાગ્યા. અને એકદમ એકાએક આકાશમાંથી કોઈ એક સુભટ તલવાર સાથે, હાથમાં ખુલ્લી તલવાર સાથે, એકદમ પરાક્રમી યોદ્ધો હોય એ રીતનો વિશાળકાય દૈવત્વ ધરાવતો એવો એક સુભટ, એની સાથે એની પત્ની હતી, બહુ જ સોહામણી અને રૂપવાન, એ આવી અને સીધા રાજાની પાસે ઊભા રહી ગયા. આખી સભા, પરિવાર, રાજ્ય, મંત્રીગણ બધા જ હાજર છે. બધા ગુરુ ભગવંતના મુખેથી જવાબ મળે એની રાહ જોઈ રહ્યા છે, એની આતુરતા છે. અને એવામાં અચાનક આ બંને આવી ગયા એટલે બધાનું ધ્યાન ડાયવર્ટ થયું ત્યાં. એ સુભટે રાજાને ઉદ્દેશીને કહ્યું, રાજન, મારી પાછળ મારો એક શત્રુ પડ્યો છે. હું વિદ્યાધર છું. એ શત્રુ આકાશમાં જ ઊભો છે. હું હમણાં એને હટાવીને તરત પાછો ફરીશ. પણ હું પાછો ફરું ત્યાં સુધી મારી આ સતી સ્ત્રી જે છે એનું તમે રક્ષણ કરજો. મેં સાંભળ્યું છે કે તમે બહુ વ્રતધારી છો, પરનારી સહોદર છો, એટલે દરેક પરસ્ત્રી માટે તમે ભાઈ સમાન છો. આવું સાંભળ્યું છે, જાણ્યું છે, એટલે મને તમારી પર વિશ્વાસ જાગ્યો છે. એટલે બીજે ક્યાંય પણ આ જગતની અંદરમાં વિશ્વાસ ન બેસે એટલો મને તમારી પર બેસ્યો છે ને, એટલે હું મારું જે પરમ ધન કહી શકાય એવી મારી સતી સ્ત્રી એ હું તમને સોંપવા માટે આવ્યો છું. જો આપ થોડા સમય માટે એને સાચવી લો તો હું મારું યુદ્ધ પતાવીને આવું. હું બહુ થોડી ક્ષણોમાં પાછો આવી જઈશ, કારણ કે યુદ્ધ હું જીતવાનો જ છું, એ નક્કી વાત છે. પણ એટલા સમય માટે તમે આ સ્ત્રીને સાચવવા માટે જો તૈયારી બતાવો તો મને બહુ સહાયક થશે. રત્નશેખર તો આમ પણ દયાળુ હતા અને એમાંય આશ્રય આવેલા કોઈ વ્યક્તિને પાછો કાઢવો હોય તો અશક્ય છે. જૈન છે, એવી તો કલ્પના પણ ના આવે ને કે હું ના પાડી દઉં. એટલે એમણે એ સુભટને અભયવચન આપ્યું કે તારી સ્ત્રીનો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે. એની જવાબદારી સુરક્ષાનીથી માંડીને બધી જ મારી. જા, તું તારા શત્રુને પરાભૂત કરી અને ઝડપથી પાછો ફર. રાજા છે, અભયવચન મળ્યું એટલે ઓલો તો તરત વયો ગયો. અને પેલી સ્ત્રી એ પણ બધાની સાથે હવે અહીંયા બેઠી છે. હવે બધા સંભ્રમમાં છે. ઓલો પ્રશ્ન પૂછાયો હતો આચાર્ય ભગવંત, ગુરુ ભગવંતને, પણ હવે બધાની આતુરતાનું વલણ વળ્યું છે આ દિશામાં કે હવે ઓલો પાછો કેવો આવે, તરત જ આવશે. એ આવે પછી તેને લઈ જાય, પછીથી આપણે માંડીને વાત કરશું. ત્યાં સુધી ઉચાટ હૃદયે આપણે કોઈ વાત નથી કરવી, ગુરુ ભગવંતની આગળથી જાણવું નથી. અને બધાને એમ હતું કે હમણાં એ કહીને ગયો છે એટલે આવશે તરત જ થોડી ક્ષણોમાં. આમ કરીને બધા રાહ જોતા હતા. આમ કરતાં કરતાં સમય વીતી ગયો અને લગભગ 4 ઘડી વીતી ગઈ. અપ્રોક્સિમેટલી 96 મિનિટ જેટલો સમય કહેવાય. એ આવ્યો નહીં સુભટ. એની પત્નીએ એનું નામ ભાનુમતી જણાવ્યું હતું. એટલે એ હવે વિવળ બનવા લાગી અને થોડું બોલવા લાગી કે મારા પતિ હજી નહીં આવ્યા, એમને કંઈ થઈ તો નહીં ગયું હોય ને, આવી રોકકળ કરવા લાગી. એવામાં અચાનક આકાશમાંથી મૂળથી છૂટો પડેલો અને છૂંદાઈ ગયેલો એવો એક હાથ એ આકાશમાંથી નીચે પડ્યો. ફક્ત હાથ. અને એક્ઝેક્ટ રાજાને બધા ઊભા હતા ત્યાં જ પડ્યો. બધાએ જોયો અને હાથ જોતા વેત આ ભાનુમતી એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. બધાએ પૂછ્યું શું થયું? પણ
હાથ જોઈને કેમ રડે છે ભાઈ? અને ત્યારે તેણીએ કીધું કે આ તો મારા પતિનો જ હાથ છે. રાજા સમજાવે છે કે એવું કેમ તું વિચારે છે? આ કોઈ બીજા પુરુષનો પણ હાથ હોઈ શકે. વિદ્યાધરો છે, આકાશમાં લડતા હોય, અનેક વિદ્યાધરો હોય, એમાંથી કોઈનો પણ હાથ હોઈ શકે. હાથ પડ્યો છે એટલે તારા પતિનો જ હોય એવું કેમ માનવું છે? અને એમાં આટલી બધી કેમ તારે વેદના ઊભી કરવી છે? અને પેલી સ્ત્રી કહે છે કે નહીં નહીં રાજન, આ મારા સ્વામીનો જ હાથ છે. જુઓ, એમના હાથ ઉપર આંજણથી મિશ્ર થયેલા આંસુના ડાઘ દેખાય છે. બધાએ જોયું બહુ ધ્યાનથી તો હા દેખાતા હતા. આંજણનો રંગ દેખાતો હતો, સુકાયેલા આંસુના ડાઘ જેવું દેખાતું હતું. અને બધાએ પૂછ્યું કે તો? એટલે પેલીએ કીધું કે એ મને છોડીને જતા હતા ને, એની પહેલાં હું એમના ખભે માથું મૂકીને રડી રહી હતી. એટલે મારી આંખના અંજન સાથેના જે આંસુઓ છે એ એના હાથ ઉપર પડ્યા છે ને આ એનું નિશાન છે. એટલે નક્કી ચોક્કસપણે આ મારા પતિનો જ હાથ છે. બધા સ્તબ્ધ થઈ ગયા. આટલી સૂક્ષ્મ વાત. હજી આ કંઈક વિચારે અને કંઈક બોલે રાજા એ પહેલાં અચાનકથી બીજો હાથ આકાશમાંથી પટકાઈને રાજાની સામે જ પડ્યો. બીજો હાથ જોઈને ભાનુમતીના રુદનની ઝડપ તો ઓર વધી ગઈ. એણે કીધું કે આ પણ મારા પતિનો જ હાથ છે. અરે એણે એમ કીધું કે તું કેમ આવું બધું નબળું જ વિચારે છે? એક વસ્તુ નબળી થાય એટલે જરૂરી છે કે બધી જ વસ્તુ નબળી થાય? તું જરા શાંતિથી શાંત થા, પરિસ્થિતિને સૌથી પહેલાં સમજવાનો અવસર લે. અને પેલી રડતા રડતા કહે છે કે ના ના, આ એમનો જ હાથ છે. જુઓ, આ એમના હાથ ઉપર લાલ રંગની રેખાઓ દેખાય છે. યુદ્ધના પ્રયાણ પહેલાં મેં એમને હિંગોળક નામના રસથી વિલેપન કરાવી અને વીર વલય પહેરાવ્યા હતા. આ એનું નિશાન છે. આ હિંગોળકનું જ નિશાન છે. જુઓ, આ રંગ જે છે એ હિંગોળકનો લાલ રંગ છે. બધાએ જોયું, એની વાત સાથે મેચ થતું હતું, યથાર્થ લાગ્યું. હવે બધાનું આશ્ચર્ય વધી રહ્યું છે કે આ એક હાથ, બે હાથ, આ ઉપર થવા શું બેઠું છે? અને હવે આ સ્ત્રી એ તો એના રુદનની ઝડપ તો એટલી બધી વધી રહી છે કે એને છાની કોણ રાખશે? રાજાનું આશ્વાસન કામ નથી આવતું, રાણીનું નથી આવતું, મંત્રીમંડળ સમજાવે છે, કોઈની આશ્વાસનની વાત સ્વીકારવા જ તૈયાર નથી. અને આ બધી વાતો ચાલે છે ત્યાં કેટલીક ક્ષણોની અંદરમાં અચાનક એક કપાયેલું મસ્તક અને ધડ એ બંને નીચે પટકાયા. અને પેલી ભાનુમતી એ હવે હૈયા ફાટ આક્રંદ કરવા લાગી. હવે તો એને આશ્વાસન પણ કોઈ શું આપે? કારણ કે કોઈ દેહ પડ્યો છે. જે દેહ જે છે એ ચોક્કસપણે પેલા સુભટ જે પહેરીને આવ્યો હતો એ જ રંગ, એ જ વસ્ત્રોનો છે. એનું જે ધડ મળ્યું છે તે માથું પણ જે પટકાયું છે એ પણ દેખાઈ આવે છે કે આ એનો જ મસ્તકનો ભાગ છે, કારણ કે એના જેવું જ મુખ દેખાય છે. હવે આ કોઈ સ્ત્રીને આશ્વાસન આપે તોય શું આપે? અને એનું રુદન એટલે હૈયા ફાટ રુદન. એનું રુદન જોઈ અને એ સમયે ઉપસ્થિત થયેલા લોકો રડવા લાગ્યા. રાજા પણ રડતા હતા. બધા રડવા લાગ્યા. અને રડતા રડતા એ હવે રાજાને કહે છે કે મારા સ્વામી વિનાનું મારું જીવન નકામું છે. હું મારા સ્વામીની પાછળ સતી થઈશ. હું અગ્નિ સ્નાન કરીશ. રાજા એને સમજાવી કે એવું ન હોય. તારો પતિ મરી ગયો છે એટલા માત્રથી તું કોઈ જગતમાં નોંધારી નથી થઈ ગઈ. તારો પતિ તને મને સોંપીને ગયો છે. એણે મને તારો ભાઈ જેવો ગણ્યો છે. તો તારો ભાઈ હજી જીવતો છે તો પછી તું કેમ આવી મરવાની વાતો કરે છે? હું તને કોઈ પણ પ્રકારે આ રીતે અગ્નિ સ્નાન કરવાના વિચાર સાથે કોઈ પણ પ્રકારે હું સહમત થતો નથી અને હું તને આ કરવાની અનુમતિ આપીશ નહીં. રાણીઓ પણ સમજાવે છે કે ભાઈ તું અમારી બેન જેવી છે. તું કેમ આટલું? ચોક્કસપણે તારી માટે આ બહુ દુઃખની વાત છે, આઘાત છે, પણ થોડો સમય શાંત થા. આ દુઃખ પણ જતું જશે, કંઈક બીજો રસ્તો નીકળશે અને અમે બધા ભેગા છીએ તો સુખેથી જીવન પાછળથી નીકળી જશે. તું અગ્નિ સ્નાનની વાત ન કર. મંત્રીમંડળના જે પણ સભ્યો હતા એમાંથી જેટલી સ્ત્રીઓ હતી એ પણ એમને સમજાવવા માટે આવી એમની, પણ બધું નિષ્ફળ. રાજાએ સમજાવી, રોકી, રાણીઓએ રોકી, પણ એ ન જ માની. અંતે વિદ્યાધરની પત્ની હતી, સ્વયં પોતે પોતાની શક્તિથી લાકડા અને અગ્નિ પ્રગટાવે છે અને હજી આને કોઈ રોકે, કરે, સમજાવે એટલી વારમાં તો સીધી ધસમસથી
પોતાના પતિના બધા જ અંગો જે પડ્યા હતા, મસ્તક, ધડ, હાથ બંને, પગ, આ જે પણ પડ્યું હતું એ બધું પોતાના પાલવમાં લઈ અને સીધી એ ચિતા ઉપર બેસી ગઈ. ભળ 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 થતો અગ્નિ, એ અગ્નિની અંદરમાં સીધી હજી કંઈક વિચારે એને કોઈક લેવા જાય એ ક્ષણવારની અંદરમાં તો બળીને સાફ થઈ ગઈ. બધે સન્નાટો વ્યાપી ગયો. આ કેવો પ્રસંગ બન્યો? આપણે આવ્યા હતા શેની માટે? આચાર્ય ભગવાનની આવી સરસ દેશના સાંભળી આવો પ્રશ્ન પૂછ્યો, અને આ અચાનક આવી રીતે એક સુભટનું આવવું, એનું મરી જવું, એની પત્નીનું અગ્નિ સ્નાન કરી લેવું, કલ્પના બહારની વાત. રાજા પ્રજા બધા વ્યાકુળ થઈ અને ઉદ્યાનમાં એક તરફ શોકની અંદરમાં બેઠા છે. બધાને કંઈ સૂચતું નથી. એટલું પણ સૂચતું નથી આપણે વિચારી શકીએ કે એ લોકો આચાર્ય ભગવતને પૂછવા જાય, એ તો જ્ઞાની જ છે. ઓલરેડી એક પ્રશ્ન પેન્ડિંગ છે, તો આ બીજો પ્રશ્ન પણ પૂછી જ શકાય કે સાહેબ આ આપની હાજરીમાં આ બધું શું થયું? પણ શોકની અંદરમાં એવા ગરકાવ થયા, જે સ્તબ્ધ થઈ ગયા છે. અને સ્તબ્ધ થયેલો માણસ, એને કંઈ હોશ ન રહે કે એ પૂછવા જાય, આ કરે તે કરે એ સમયે. અને હજી તો આ શોકનો ભાવ આગળ વધીએ ને એમાંથી કંઈક બહાર નીકળે, કંઈક કળ વળે અને કંઈક હવે આગળનું ડગલું વિચારે પહેલાં અચાનક એક બીજી ઘટના બની. અને આ ઘટના તો એવી હતી કે જોઈને બધાના રામ રમી ગયા, બધા આઘાતમાં પડી ગયા. એ ઘટના કઈ બની એ જાણવા માટે આવતીકાલે આપણે ફરીથી મળવું પડશે, અને આપણે મળશું. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તમે